કરીએ, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેઠું છે અને દક્ષિણ ગુજરાતમાંથી આ નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ છે, ત્યારે આ વરસાદ જાણે મૂડ બદલતો હોય તેવું લાગી રહ્યું છે। 11 જૂને ચોમાસાએ ગુજરાતમાં દસ્તક દીધી છે। રાજ્યમાં ચોમાસું સમય કરતાં 4 દિવસ વહેલું પહોંચ્યું છે। આ દરેક માટે ખુશીના સમાચાર છે, પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં પ્રવેશેલા ચોમાસા અંગે એક મહત્વની આગાહી કરી। તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને આ સાથે એક સપ્તાહ સુધી સારા વરસાદની શક્યતા નહીવત છે। તો આવતીકાલે ક્યાં વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। હવે અહીં એ પણ હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે કે આ વર્ષે 2 થી 3 વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંડમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈ આસપાસ પણ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।